હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બટેટા સાબુદાણાની ચકરી કે પછી આ રીતે સ્ટીક બનાવી લઈશું. તો એના માટે અહીંયા ઓવરનાઇટ સાબુદાણાને પલાળી લેવાના છે, પાણી કાઢી લેવાનું છે અને આ રીતે બાફેલા બટેટાને છીણી લેવાના છે. સાબુદાણાને ગેસ પર ગરમ કરવા મૂકીને મરચાંની પેસ્ટ, જીરું એડ કરી દેવાનું છે, સ્વાદ પ્રમાણે મીઠું અને બાફેલા બટેટા એડ કરી દેવાના છે. કિલો સાબુદાણા હોય તો કિલો બટેટા લેવા જરૂરી છે. તો એકદમ પોચી અને સફેદ દૂધ જેવી બનીને તૈયાર થઈ જશે. તો આ રીતે બરાબર નીચે તળિયે બેસે નહીં એ રીતે મિક્સ કરી લેવાનું છે અને ગ્રોસરી બેગની અંદર આ રીતે બેટરને એડ કરીને આપણે લાંબી લાંબી સ્ટીક કે પછી ચકરીનો શેપ આપીને કરી લેવાની છે. તો આ રીતે સાબુદાણા બટેટાની ચકરી બનાવશો તો એકદમ વ્હાઈટ અને ખાવામાં ખૂબ જ પોચી થશે. આ રીતે 2 દિવસ તડકામાં સુકવવા દેવાની છે અને ગરમા ગરમ તેલની અંદર તળી લેવાની છે. તો તમે જોઈ શકો છો એકદમ ધોળી દૂધ જેવી સાબુદાણા બટેટાની ચકરી અને પોચી રૂ જેવી બનીને તૈયાર થઈ ગઈ છે. મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક અને શેર કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.